मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં મુસ્લિમોનો આતંક યથાવત છે। ખંભાળિયા ખાતે આવેલ શ્રીનાથજી હવેલીમાં સેવા પૂજા કરતા પરિવાર પર મુસ્લિમોએ હુમલો કર્યો। શ્રીનાથજી હવેલીમાં ધાર્મિક ઉત્સવ દરમિયાન ફટાકડા ફોડી રહેલા લોકો પર 4 મુસ્લિમોએ ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા। વિપુલભાઈ ઠાકર તેમજ તેમના ભત્રીજા ઉપર હુમલો। વિપુલભાઈને હાથ તેમજ પગ ઉપર ધોકા પાઇપ વડે માર મારતા ફ્રેક્ચર થયું હતું। મુસ્લિમોએ હવેલી અને ભગવાનને પણ અપશબ્દો બોલ્યા। તે સમયે સમગ્ર ઘટના સર્જાઈ હતી। બનાવની ગંભીરતા ધ્યાનમાં રાખીને શ્રીનાથજી હવેલી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। મારું નામ છે વિપુલ જયેન્દ્ર ઠાકર। હું શ્રીનાથજી હવેલીમાં રહું છું। અમારે એક પ્રસંગ હતો હવેલીનો, એટલે અમે બહાર ફટાકડા ફોડતા હતા। તો ફટાકડા અમે ફોડતા હતા ને તો બાજુમાંથી 4 વિધર્મીઓ આવી ને અમને ના પાડવા માંડ્યા અને જેમ તેમ ગાળો બોલવા માંડ્યા, અમને, ભગવાનને ને હવેલીને જેમ તેમ। એટલે અમે કીધું ભાઈ તમે ગાળો ના બોલો અહીંયા। એમ કીધું કે અહીંયા તમારે ફટાકડા ફોડવા નહીં, તમે હવે ફટાકડા ફોડ્યા તમે તમારે હવેલીને તાળું મારી દઈશું ને તમને અમે મારી નાખશું, બરાબર। હજી વાત કરતા હતા એમાં તો એ લોકો 4 જણા આવીને અમને ધોકાને પાઇપ વડે મારવા માંડ્યા, મને ને મારા ભત્રીજાને। એમાં મને એક હાથમાં ફ્રેક્ચર છે, પગમાં ફ્રેક્ચર છે, છાતીનો ભાગ છે ને પાછળ વાંસામાં લાગેલું છે, બરાબર। અમે સારવાર કરવા માટે સરકારી હોસ્પિટલમાં ગયા। સરકારી હોસ્પિટલમાંથી મને અહીંયા રિફર કરી દીધો પ્રાઇવેટ હોસ્પિટલમાં, બરાબર છે। સરકાર આગળ મારી માંગ છે કે આ 4 વિધર્મીઓને કડકથી કડક કાયદેસરની કાર્યવાહી થાય, એ અમારી માંગ છે। એક મકસૂદભાઈ છે, મોહિનભાઈ છે, તોસીફ છે, એક અન્ય શખ્સ હતો। ત્યારબાદ એ બધા આવીને મારવા જ માંડ્યા, બરાબર છે। મારા જો એક હાથ ફ્રેક્ચર કરી દીધો, 2 પગ ફ્રેક્ચર કરી દીધા ને છાતીના ભાગમાં અને પાછળ વાંસાના ભાગમાં લાકડી ધોકા વડે ચાલુ જ થઈ ગયા। મને ને મારા ભત્રીજાને હાલો તો મારીને સીધા ચાલ્યા જ ગયા હતા ત્યાંથી, બરાબર ને। એમ કહેતા ગયા કે હવેલીને તમે તાળું મારી દેજો, અમે તાળું મારી દઈશું। માતૃભૂમિ ન્યૂઝ સાથે જયદીપ લાખાણી, જામ ખંભાળિયા। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।